નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર. આજે આપણે જોઈશું ધોરણ 5 વિષય અંગ્રેજી યુનિટ નંબર 1 સ્માઇલ પ્લીઝ એમનો ભાગ 2 જોઈએ. અને એમાં આપણે આગળ વધીએ તો આપણને રીડિંગનો ટોપિક આપેલો છે અને એમાં આપણે જોઈએ તો સૂચના લખેલી છે રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. એક સરસ મજાનો પેરેગ્રાફ આપેલો છે, રીડ કરવાનો છે એટલે કે વાંચવાનો છે અને એના આધારે આપણે સવાલ જવાબ લખવાના છે. તો પેરેગ્રાફ છે ફન ફેક્ટ્સ અબાઉટ સ્માઇલિંગ, જે હાસ્ય જે છે એની અમુક રસપ્રદ હકીકતો, ફેક્ટ્સ એટલે હકીકતો વિશે આપણે જોવાનું છે. There are 19 different types of smile. 19 different of smile. હાસ્ય જે છે એના 19 એટલે કે 19 પ્રકારના જુદા જુદા હાસ્ય હોય છે. But only 6 occur when we have a good time. પણ ખાલી 6 પ્રકારના જ ઉદ્ભવે છે. ક્યારે? જ્યારે આપણે મજામાં હોઈએ, જ્યારે આપણે આનંદમાં હોઈએ ત્યારે ઓનલી 6 occur, ત્યારે ખાલી 6 જ પ્રકારના સ્માઇલ ઉદ્ભવે છે એટલે કે આવે છે. સ્માઇલિંગ કેન બૂસ્ટ યોર ઇમ્યુન સિસ્ટમ. સ્માઇલ જે છે, હાસ્ય જે છે એ આપણી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. સ્માઇલ રિલીવ સ્ટ્રેસ, આપણો જે તાણ જે છે, જે તણાવ છે એ સ્માઇલ હાસ્ય દૂર કરે છે. એન્ડ ઇટ ઇઝ ગુડ ફોર હેલ્થ, અને આપણા સ્વાસ્થ્ય માટે પણ સારું છે. ઇટ ઇઝ ઇઝીયર ટુ સ્માઇલ ધેન ટુ ફ્રોન. ફ્રોન એટલે ગુસ્સો, ગુસ્સા કરતા હાસ્ય કરવું એ વધારે ઇઝી છે, સહેલું છે. ઇટ ટેક્સ 13 મસલ્સ ટુ સ્માઇલ એન્ડ અબાઉટ 47 ટુ ફ્રોન. સરસ મજાનું આપણને અહીંયા સેન્ટેન્સ આપ્યું છે. ઇટ ટેક્સ 13 મસલ્સ ટુ સ્માઇલ એન્ડ અબાઉટ 47 ટુ ફ્રોન. જ્યારે આપણે ગુસ્સો કરીએ ને ત્યારે 47 એટલે કે 47 પ્રકારના મસલ્સનો ઉપયોગ થાય, પણ જ્યારે આપણે સ્માઇલ કરીએ ને ત્યારે 13 એટલે કે 13 પ્રકારના મસલ્સનો આપણો ઉપયોગ થાય છે. બેબીઝ આર બોર્ન વિથ ધ એબિલિટી ટુ સ્માઇલ. જ્યારે નાના બાળકો જે જન્મે છે એ ક્યારે સ્મિત સાથે, જે હસવાની જે એબિલિટી એટલે ક્ષમતા સાથે જન્મે છે. સ્માઇલ લાઈક અ બેબી, આપણે નાના બાળકની જેમ હસવું જોઈએ. ક્વેશ્ચન આન્સર જોઈએ તો પહેલું આપણને આપેલું છે હાઉ શુડ વી સ્માઇલ. આપણે કેવી રીતે હસવું જોઈએ? તો કે વી શુડ સ્માઇલ લાઈક અ બેબી, આપણે નાના બાળકની જેમ હસવું જોઈએ. બીજું છે ફાઇન્ડ ધ સિમિલર વર્ડ ફોર વેરિયસ. સિમિલર વર્ડ એટલે થશે સમાનાર્થી શબ્દ. વેરિયસનો સમાનાર્થી શબ્દ લખીએ તો આપણે એને લખ્યું છે ડિફરન્ટ. DIFFERENT, ડિફરન્ટ. ત્રીજું જોઈએ હાઉ મેની ટાઈપ્સ ઓફ સ્માઇલ્સ આર ધેર. કેટલા પ્રકારના હાસ્ય હોય છે? તો જોઈએ ધેર આર 19 ટાઈપ્સ ઓફ સ્માઇલ. કેટલા? 19 પ્રકારના હાસ્ય હોય છે. ચોથું જોઈએ લિસ્ટ આઉટ 3 બેનિફિટ્સ ઓફ સ્માઇલિંગ. અહીંયા આપણને બેનિફિટ્સ એટલે કે ફાયદા લખવાના છે. હાસ્યના કોઈ પણ 3 આપણને બેનિફિટ્સ, ફાયદા લખવાના છે. તો લખીએ. પહેલું લખ્યું છે આપણે સ્માઇલિંગ રિલીવ સ્ટ્રેસ. આપણો જે તણાવ જે છે એ હાસ્ય દૂર કરે છે. બીજું છે સ્માઇલિંગ કેન બૂસ્ટ અવર ઇમ્યુન સિસ્ટમ. આપણું જે હાસ્ય જે છે એ આપણી ઇમ્યુન સિસ્ટમ, રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. ત્રીજું છે સ્માઇલિંગ ઇઝ ગુડ ફોર હેલ્થ, અને જે સ્માઇલ જે છે, હાસ્ય છે એ આપણા સ્વાસ્થ્ય માટે સારું છે. પાંચમું છે સ્માઇલિંગ કેન બૂસ્ટ યોર ઇમ્યુન સિસ્ટમ, ટ્રુ ઓર ફોલ્સ. સ્માઇલ જે છે, હાસ્ય જે છે એ આપણી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. સાચું કે ખોટું? તો અહીંયા આવશે જવાબ ટ્રુ. હા, સાચું છે. જોઈએ આગળ વધીએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ ફિલિંગ ગિવન ટુ ધ મૂડ મીટર. હવે આપણે જોઈએ એમાં એક્ઝામ્પલ્સ. વેન યુ મીટ યોર ફ્રેન્ડ્સ યુ ફીલ. જ્યારે તમે તમારા મિત્રને મળો છો ત્યારે તમને કેવો અનુભવ થાય છે? તો કે હેપી. ત્યારે આપણે કેવા હોઈએ? ખુશ હોઈએ. બીજું છે વેન યુ લૂઝ યોર ફેવરિટ થિંગ્સ યુ ફીલ. આપણી કોઈ ફેવરિટ મનપસંદ વસ્તુ આપણે ગુમાવી દઈએ તો આપણને કેવો અનુભવ થાય? તો કે સેડ. વેન યુ ગો ટુ અ ટેમ્પલ યુ ફીલ. આપણે મંદિરે જઈએ ત્યારે આપણને કેવો અનુભવ થાય? તો કે કામ. વેન યુ ડુ નોટ સ્ટડી ફોર ટેસ્ટ યુ ફીલ. જ્યારે આપણે એક્ઝામ હોય અને આગળના દિવસે આપણે વાંચેલું ન હોય, ભણેલું ન હોય તો આપણને કેવો અનુભવ થાય? તો કે વરીડ. જોઈએ પહેલું આપણને આપેલું છે વેન યુ ગેટ ગિફ્ટ્સ યુ ફીલ. આપણને કોઈ ઘણી બધી ગિફ્ટ્સ ભેટ આપે તો આપણે કેવો અનુભવ કરીએ? તો કે હેપી. બીજું છે વેન યુ પ્લે વિથ યોર ફ્રેન્ડ્સ યુ ફીલ. જ્યારે આપણે આપણા ફ્રેન્ડ્સ, મિત્રો સાથે શેરીમાં બહાર રમવા જઈએ તો આપણને કેવો અનુભવ થાય? તો કે હેપી. ત્રીજું છે વેન સમવન સ્કોલ્ડ્સ યુ ફીલ.
જ્યારે આપણને કોઈ સ્કોલ્ડ એટલે ખીજાય, આપણને કોઈ ખીજાય તો આપણને કેવો અનુભવ થાય? તો કે સેડ. ચોથું છે વેન યુ હેવ લોટ્સ ઓફ વર્ક. આપણને જ્યારે ઘણું બધું આપણને કામ મળી જાય, મેં આપણને ઘણું બધું લેસન આપી દે, હોમવર્ક આપી દે, તો આપણને કેવો અનુભવ થશે? તો કે વરીડ. પાંચમું છે વેન યોર ફ્રેન્ડ ડઝ નોટ હેલ્પ યુ યુ ફીલ. જ્યારે આપણા મિત્ર આપણી મદદ ન કરે, આપણે એની મદદ કરી હોય પણ એ આપણી ન કરે તો આપણને કેવો અનુભવ થાય? તો કે સેડ. રાઇટિંગ વિભાગ તરફ આગળ વધીએ. રાઇટ 5 સેન્ટેન્સીસ અબાઉટ યોર હેપી મુમેન્ટ્સ હેપીનેસ વિથ ધ હેલ્પ ઓફ ધ ક્વેશ્ચન્સ ગિવન બિલો. એમાં આપણને ક્લુ પણ આપેલા છે. તો પહેલું છે વોટ મેક્સ યુ હેપી, બીજું છે વુ મેક્સ યુ હેપી, ત્રીજું છે વેર ડુ યુ ફીલ હેપી, ચોથું છે વેન ડુ યુ બીકમ હેપી, અને પાંચમું છે હાઉ કેન વી બી હેપી. તો આગળ વધીએ અને જોઈએ. પહેલું છે આઈ એમ હેપી વેન આઈ એમ એટ હોમ વિથ માય ફેમિલી. હું ક્યારે ખુશ થાઉં છું? તો કે હું જ્યારે ઘરે હોઉં છું, મારા ફેમિલી, મારા કુટુંબ સાથે હોઉં છું, ત્યારે હું ખુશ થાઉં છું. આઈ એમ હેપી વેન આઈ પ્લે વિથ માય ફ્રેન્ડ્સ. હું જ્યારે મારા મિત્રો સાથે રમવા જાઉં છું ત્યારે પણ હું ખુશ થાઉં છું. બીજું જોઈએ માય ફેમિલી એન્ડ માય ફ્રેન્ડ્સ મેક મી હેપી. મારું જે કુટુંબ છે, મારા જે મિત્રો છે એ મને ખુશ કરે છે. ત્રીજું છે આઈ ફીલ હેપી વેન આઈ એમ એટ હોમ, ઇન સ્કૂલ, ઇન અ ગાર્ડન ઓર ઇન એની પ્લેસ વેર આઈ હેવ ફન. હું ક્યારે ખુશી અનુભવું છું? જ્યારે હું ઘરે હોઉં છું, જ્યારે હું સ્કૂલે હોઉં છું, જ્યારે હું ગાર્ડનમાં હોઉં છું, અને જ્યાં હું મજા માણી શકું એવી જગ્યાઓ ઉપર, એવા પ્લેસ એટલે કે જગ્યાઓ ઉપર હોઉં છું ત્યારે હું ખુશી અનુભવું છું. ચોથું છે આઈ બીકમ હેપી વેન આઈ ગો ફોર અ પિકનિક વિથ માય ફેમિલી. જ્યારે હું મારા ફેમિલી કુટુંબ સાથે પિકનિક ઉપર જાઉં છું ત્યારે હું ખુશી અનુભવું છું. આઈ ફીલ હેપી વેન આઈ પ્લે ઓર સ્ટડી વિથ માય ફ્રેન્ડ્સ. જ્યારે હું મારા મિત્રો સાથે ભણવા બેસું છું અને રમવા જાઉં છું ત્યારે હું ખુશી અનુભવું છું. આઈ ઓલ્સો ફીલ હેપી વેન માય પેરેન્ટ્સ ઓર ટીચર્સ પ્રેઝ ટુ મી. જ્યારે મારા માતા પિતા અને મારા ટીચર્સ મારા વખાણ કરે, પ્રેઝ એટલે વખાણ કરવા, વખાણ કરે ત્યારે હું ખુશી અનુભવું છું. આઈ ફીલ હેપી વેન સમવન ગિવ્સ મી ગિફ્ટ. જ્યારે મને ઘણી બધી બધા ગિફ્ટ્સ આપે, ભેટ આપે ત્યારે હું ખુશી અનુભવું છું. પાંચમું છે વી કેન બી હેપી બાય ડુઈંગ ગુડ થિંગ્સ લાઈક હેપનિંગ અધર્સ. જ્યારે આપણે કોઈ બીજાની મદદ કરી છે, એવા કામ કર્યા છે, ત્યારે હું ખુશી અનુભવું છું. વી કેન બી હેપી બાય બીંગ વિથ અવર ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ. વી કેન બી હેપી બાય મેકિંગ અવર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ પ્રાઉડ ફોર ઓફ અસ. મારા ટીચર્સ અને મારા માતા પિતા, મેમ અને મારા માતા પિતા જ્યારે કોઈ હું કંઈક એવું કામ કરું છું સારું એવું અને એને ગર્વ થાય એવા કામ કરું ત્યારે મને ખુશી થાય છે. આગળ જોઈએ લેંગ્વેજ ફંક્શન તરફ આગળ વધીએ. રાઇટ વર્ડ્સ વિથ ધ હેલ્પ ઓફ ગિવન એક્ઝામ્પલ. એક્ઝામ્પલ આપણને આપ્યું છે તો જોઈએ. પહેલું આપણને આપ્યું છે અ કેટ અને પછી આપેલું છે કેટ્સ. અહીંયા આપણને એક વચનમાંથી બહુવચનમાં ફેરવવાનું કીધેલું છે. તો અહીંયા એક વચનમાં હોય ત્યારે આર્ટિકલ એ, એન અથવા તો ધ લગાડવામાં આવે છે. એ, એન અથવા તો ધ લગાડવામાં આવે છે. અને જ્યારે આપણે બહુવચનમાં ફેરવીએ ત્યારે એસ, ઈએસ, આઈઈએસ કોઈ પણ આર્ટિકલ નીકળી જશે આગળનો અને પાછળ એસ, ઈએસ લગાડવામાં આવે છે. તો અહીંયા આપણને એક બિલાડી આપેલી છે તો આપણે એ લખવું અ કેટ, અને અહીંયા આપણને બે. અહીંયા આપણને જ્યારે બહુવચન કોને કહેવાય? તો કે બે કે તેથી વધુ વસ્તુ આપણને આપેલી હોય તો એને બહુવચન કહેવાય. જ્યારે આપણે બહુવચનમાં ફેરવીએ ને ત્યારે અહીંયા શું આવશે? કેટ્સ. બીજું જોઈએ લેમ્પ, લેમ્પ્સ. ત્રીજું છે પેન, પેન્સ. ચોથું જોઈએ ચેર, ચેર્સ. આગળ વધીએ ફિલિંગ ધ બ્લેન્ક્સ. એક્ઝામ્પલ જોયા. હવે આપણે અહીંયા ખાલી જગ્યાઓ પૂરવાની છે તો જોઈએ. પહેલું છે અ ટોય. આર્ટિકલ એ લગાવેલો છે એટલે એ વચનમાં હશે અને આપણે બહુવચનમાં ફેરવવાનું છે. તો અહીંયા આપણે ટોયનું ટોયસ કરી નાખ્યું અને આર્ટિકલ એ નીકળી ગયું. બરાબર. બીજું છે અ પેન્સિલ. તો પેન્સિલનું પેન્સિલ્સ. ત્રીજું આપણને આપેલું છે બુક્સ. અહીંયા એસ લગાડેલો છે તો અહીંયા આપણે એક વચનમાં ફેરવવાનું છે તો અહીંયા આપણે લખ્યું અ બુક. ચોથું છે એન એલિફન્ટ. તો અહીંયા આપણે લખશું એલિફન્ટ્સ. પાંચમું છે બલૂન્સ. તો અહીંયા આપણે લખશું અ બલૂન. બરાબર. રાઇટ ધ વર્ડ્સ વિથ ધ હેલ્પ ઓફ ગિવન એક્ઝામ્પલ. જોઈએ ગ્લાસ. અહીંયા લખ્યું આપણે ગ્લાસીસ. આવું કેમ થયું? હવે તમારા મનમાં એક સવાલ હશે કે મેમ આપણે તો આગળ પહેલા તો શું લગાવ્યું? ખાલી એસ.
અહીંયા કેમ ES લગાડવામાં આવેલું છે તો આપણે જોઈએ ES કેમ લગાડવામાં આવ્યું છે તો જ્યારે આપણને કોઈ શબ્દ એટલે કે સ્પેલિંગ આપેલો છે અને એના અંતે SSSCHO અથવા તો X આપેલું હોય ત્યારે શું લગાડવામાં આવે છે તો કે ES. જ્યારે આપણને કોઈ શબ્દ સ્પેલિંગ આપેલો છે એના અંતે એના જે છેલ્લે આપણને અહીંયા SSSCHO અથવા તો X આપેલું હોય તો આપણે અહીંયા શું લગાડવાનું હોય છે ES. તો અહીંયા આપણે ગ્લાસના સ્પેલિંગમાં SS આપેલા છે તો અહીંયા આપણે શું લખી દીધું ES. આગળ વધીએ બેન્ચ. તો અહીંયા આપણને બેન્ચના સ્પેલિંગમાં CH આપેલું છે તો અહીંયા આપણે શું લખશું બેન્ચીસીસમાં ES લગાડશું. બરાબર. ત્રીજું છે NH. અહીંયા આપણને પાછળ CH આપેલું છે તો અહીંયા આપણે ES લગાડશું. બરાબર. મેં તમને કીધું એવી રીતે SSSCHO અથવા તો X આપણને આપેલું હોય તો અહીંયા શું લગાડવાનું ES. આગળ વધીએ સેન્ડવિચીસ બોક્સ. જો અહીંયા X આવ્યું તો હવે આપણે શું લગાડશું ES. ફિલિંગ ધ બ્લેન્ક્સ. ખાલી જગ્યાઓ પૂરવાની છે. ક્લાસ SS તો અહીંયા આપણે શું લખશું ES. વોચીસ. અહીંયા આપણને આપેલું છે બહુવચન તો અહીંયા આપણે આર્ટિકલ એ લગાડશું અને આગળ સ્પેલિંગ લખશું શબ્દ લખશું કે વોચ એકવચનમાં. ત્રીજું છે ટોમેટો તો ટોમેટોસ. બસીસ તો બસીસ. પાંચમું છે ફોક્સ તો ફોક્સીસ. રાઇટ વર્ડ્સ વિથ ધ હેલ્પ ઓફ ગિવન એક્ઝામ્પલ. જોઈએ આગળ પપ્પી અને અહીંયા લખ્યું છે પપ્પીસ. હવે અહીંયા આપણને S પણ નથી લગાડેલો તો હવે આપણના મનમાં એવો સવાલ થશે કે મેમ અહીંયા તો IES લગાડેલો છે. તો જોઈએ આપણે IES ક્યારે વપરાય છે તો જ્યારે આપણને કોઈ શબ્દ જ્યારે કોઈ સ્પેલિંગ આપેલો છે એના અંતે જો Y આવતું હોય અને એની આગળનો જે અક્ષર છે આલ્ફાબેટ જે છે એ વ્યંજન આવતું હોય તો શું લગાડવાનું હોય Y નું I કરી નાખવાનું અને પછી એના અંતે ES લગાડવામાં આવે છે. હવે વ્યંજન કોને કહેવાય એક સવાલ આપણા મનમાં ઉદ્ભવ્યો છે કે વ્યંજન કોને કહેવાય તો કે આપણે પહેલા જોઈ લેવાનું સ્વર કોને કહેવાય તો કે A E I O U. હવે આ આપણને યાદ રહેતા નથી કે AEIOU. તો હું તમને એક સરસ મજાની એક જોક્સ જેવું કહું વાર્તા જેવું કહું કે એક નાનું એવું કુટુંબ હોય એમાં મમ્મી પપ્પા ને એક નાનું એવું બાળક રહેતું હોય તો એ બાળક રહેતું હોય એ નાનું એવું હોય સાવ નાનું એવું હોય એ ઘોડિયામાં સૂતું હોય. એના મમ્મી આવે અને એમ કહે કે આ ઘોડિયામાં સૂતું છે તો તમે આનું ધ્યાન રાખજો આ રોવે ને તો તમે મને બોલાવજો તો હું આવી જઈશ. બરાબર. અને એના પપ્પા હોય ને એ તોતડા હોય થોડાક. એના પપ્પા કે ઓતે કાંઈ વાંધો નહીં તું બોલાવીશ તારે હું આવી જઈશ. એવી રીતે બંને વાતો કરતા હોય અને થોડી વાર એ પપ્પા ઘોડિયાને હિંચકાવે છે તો બાળક રોવા માંડે નાનું છોકરું હોય રોવા માંડે તો એના પપ્પા બૂમ પાડે એને. એના પપ્પા તો તોતડા હતા તો એ બૂમ પાડે એને કે AEIOU. સ્વર આપણે યાદ રાખીએ તો શું અહીંયા આવશે AEIOU. અહીંયા જલ્દી આ રોવા માંડ્યું છે એના આધારે આપણે યાદ રાખીએ AEIOU. એટલે આપણા ખાલી 5 શું છે તો કે સ્વર અને બાકીનું છે વધે છે એ આપણું શું છે તો કે વ્યંજન. આગળ વધીએ હવે આપણે બેબી. અહીંયા આપણને લાસ્ટમાં Y આપેલું છે અને એને આગળનો આપણે આલ્ફાબેટ જોઈએ તો આપણને વ્યંજન આપેલો છે AEIOU. એમાંથી કોઈ પણ આપેલું નથી તો આ વ્યંજન છે તો આપણે અહીંયા Y નું I કર્યું અને ES લગાડી દીધું છે બેબીસ. બરાબર. હવે અહીંયા લખ્યું છે ચેરી તો ચેરીસ. આગળ વધીએ ફેરી તો ફેરીસ. આગળ વધીએ ફિલિંગ ધ બ્લેન્ક્સ. અહીંયા આપણને લખી છે ખાલી જગ્યાઓ પૂરવાની છે તો બટરફ્લાય. અહીંયા આપણને Y આપેલું છે અને આગળનો જે મૂળાક્ષર જે છે એ વ્યંજન છે તો અહીંયા આપણે Y નું I કર્યું અને ES લગાડી દીધો છે. આગળ વધીએ સ્ટોરીઝ. આગળ વધીએ સિટી તો સિટીઝ. આગળ વધીએ એન એક્ટિવિટી તો એક્ટિવિટીઝ. ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ. જોઈએ આપણે હવે અહીંયા આપણને કાઉન્સમાં શબ્દ આપ્યા છે એમાંથી એના આધારે આપણે અહીંયા લખવાનું છે
માય મધર બોટ અ ન્યૂ કાર. હવે મને કેમ ખબર પડશે કે અહીંયા એક વચન જ હશે? તો મેં તમને કીધું કે એક વચનમાં આર્ટિકલ એ, એન અને ધ લગાડવામાં આવે છે. તો અહીંયા આર્ટિકલ એ લગાડેલો છે ન્યૂ, તો અહીંયા એક વચન જ હોય કે કાર આવે, કાર્સ આવે નહીં. બીજું છે ધ પેન ઇઝ ઓન ધ ટેબલ. અહીંયા જો આપણે આર્ટિકલ ધ લગાડેલો છે તો આપણે એક વચન લખી દેવાનું કે અહીંયા શું આવશે? પેન. ત્રીજું છે રહીમ હેઝ 5 કેન્ડીઝ. અહીંયા આપણને બહુવચન આપેલું છે 5, બે કે તેથી વધુ વસ્તુ હોય એટલે બહુવચન હોય. તો અહીંયા આપણે શું લખશું? તો કે કેન્ડીઝ. ચોથું છે ધ ખાલી જગ્યા ઇઝ સિટિંગ ઓન ધ ટેબલ. હવે અહીંયા આપણને કેટ જ આવે. કેમ? તો કે અહીંયા આર્ટિકલ ધ લગાડેલો છે એટલે એના પછી શું આવે? કેટ. એક જ વચન આવે. બરાબર. પાંચમું છે ધેર આર મેની ખાલી જગ્યા ઇન ધ સ્કાય. મેની એટલે ઘણા બધા હોય તો જ મેની વપરાય. તો અહીંયા શું આવશે? તો કે સ્ટાર્સ. છઠ્ઠું છે હાઉ મેની ખાલી જગ્યા આર ધેર ઇન ધ ક્લાસરૂમ. મેની એટલે ઘણા બધા. તો અહીંયા શું આવશે? બહુવચન. તો શું આવશે? સ્ટુડન્ટ્સ. દ્વિજા હેઝ અ બ્લુ ખાલી જગ્યા બ્લુ આર્ટિકલ એ લગાવેલો છે તો અહીંયા શું આવશે? એક વચન બાયસિકલ. સ્ટડી ધ એક્ઝામ્પલ. જોઈએ. ઇઝ ધેર અ કેટ ઓન ધ ટેબલ. શું આ ટેબલ ઉપર તમને બિલાડી દેખાય છે? નથી દેખાતી. તો ચલો જોઈએ. આવે છે બિલાડી? લે આવી ગઈ. તો અહીંયા લખી યસ ધેર ઇઝ. હા દેખાય છે. તો જોઈએ. બીજું છે ઇઝ ધેર અ ડોગ ઓન ધ ટેબલ. શું તમને આ ટેબલ ઉપર કઈ ડોગ કૂતરો દેખાય છે? નથી દેખાતો. જોઈએ આવે છે કે નથી આવતો? લે કૂતરો તો નીચે આવી ગયો. તો અહીંયા આપણે લખશું નો ધેર ઇઝ નોટ. ત્રીજું જોઈએ આર ધેર એપલ્સ ઓન ધ ટેબલ. શું આ ટેબલ ઉપર તમને એપલ્સ દેખાય છે? સફરજન દેખાય છે? જોઈએ આવે છે? હા આવી ગયા. તો અહીંયા લખીએ યસ ધેર આર. ચોથું છે આર ધેર બનાનાસ ઓન ધ ટેબલ. બનાના દેખાય છે? નથી દેખાતા. લે નો આવ્યા. તો અહીંયા લખશું આપણે નો ધેર આર નોટ. બરાબર. એક બોલ આપ્યો છે તો આપણે લખ્યું ધેર ઇઝ અ બોલ. હવે આપણને અહીંયા બોલ આપ્યા છે. કેટલા આપ્યા છે? જોઈએ. બસ 4 જ બોલ આવ્યા. બરાબર. તો અહીંયા લખીએ આપણે ધેર આર 4 બોલ્સ. આગળ વધીએ ફિલિંગ ધ બ્લેન્ક્સ. ખાલી જગ્યા તરફ. પહેલું છે ખાલી જગ્યા 2 ચેર્સ ઇન માય કિચન. તો અહીંયા જવાબ આપણને આવશે 2 આપેલું છે તો અહીંયા બહુવચનમાં ધેર આર. બરાબર. શું જવાબ આવશે? ધેર આર. બીજું છે ખાલી જગ્યા 3 ટ્રક્સ નેક્સ્ટ ટુ ધ હાઉસ. તો અહીંયા જવાબ આવશે 3 આપણને આપેલું છે બહુવચન તો આર ધેર. બરાબર. ત્રીજું છે ખાલી જગ્યા એની ફ્લાવર્સ ઇન ધ વાસ. તો અહીંયા આવશે આર ધેર. ઘણા બધા ફ્લાવર્સ છે. ચોથું છે ખાલી જગ્યા 2 ગર્લ્સ ઇન ધ પિકનિક. તો અહીંયા આપણને જવાબ આવશે ધેર આર. પાંચમું જોઈએ ખાલી જગ્યા એની બુક ઇન ધ બુકકેસ. તો અહીંયા જવાબ આવશે આર ધેર. છઠ્ઠું છે ખાલી જગ્યા અ બોય અંડર ધ ટ્રી. તો અહીંયા આવશે ધેર ઇઝ. એક જ છોકરો છે, એક વચન છે તો શું આવશે? ધેર ઇઝ. સાતમું છે ખાલી જગ્યા અ રબર ઇન ધ પેન્સિલ કેસ. તો અહીંયા જવાબ આવશે ઇઝ ધેર. એક જ આપણને ઇરેઝર આપેલું છે તો અહીંયા આપણે એક જ લખવાનું છે તો અહીંયા એક માટે ઇઝ ધેર. આઠમું છે ખાલી જગ્યા અ કુકર નિયર ધ રેફ્રિજરેટર. તો અહીંયા આપણે જવાબ આવશે ધેર ઇઝ. એક વચન છે તો અહીંયા આવશે ધેર ઇઝ. વોકેબ્યુલરી જોઈએ આગળ. સર્કલ ધ કરેક્ટ સ્પેલિંગ. આપણને આમાં જે કરેક્ટ સાચો સ્પેલિંગ આપ્યો છે એના ફરતે આપણે ગોળ કરવાનું છે, રાઉન્ડ કરવાનું છે. આપણે આમાં સાચો સ્પેલિંગ કયો હશે? પ્લીઝનો સ્પેલિંગ આપ્યો છે તો સાચો સ્પેલિંગ છે PLESE. બીજું છે કામ 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 કામ. તો આમાં કામનો સાચો સ્પેલિંગ છે CALMM. ત્રીજું છે હેપી 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 હેપી. તો આનો સાચો સ્પેલિંગ કયો થશે? તો કે હેપી. ચોથું છે આમાં આપણે સાચો સ્પેલિંગ ચીયરફુલનો સાચો સ્પેલિંગ CHEERFUL. એનો સાચો સ્પેલિંગ કયો થશે? ચીયરફુલ. પાંચમું છે એનર્જી 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 એનર્જી. એનો સાચો સ્પેલિંગ કયો છે? ANGRY. આગળ વધીએ સર્કલ ધ ઓડ વન. જુદા પડતા શબ્દ ઉપર આપણે શું કરવાનું છે? સર્કલ રાઉન્ડ કરવાનું છે. તો આપણને અહીંયા આપેલું છે સ્કૂલ, ઇરેઝર, પેન્સિલ અને શાર્પનર. હવે ઇરેઝર, પેન્સિલ અને શાર્પનર જે છે એ આપણે કંપાસ બોક્સની આપણે જે લખવામાં ઉપયોગી થાય એ વસ્તુઓ છે. તો અહીંયા જુદું શું પડશે? તો કે સ્કૂલ. સ્કૂલ શું છે? તો કે બિલ્ડિંગ છે.
બીજું છે મેંગો, ગ્રેપ્સ, બનાના અને પોટેટો. મેંગો કેરી, ગ્રેપ્સ એટલે કે દ્રાક્ષ અને બનાના એટલે કેળા. એ ત્રણેય શું છે તો કે ફ્રૂટ અને પોટેટો શું આવે તો કે વેજીટેબલ શાકભાજી છે તો એ જુદો પડે છે તો એના ફરતે આપણે રાઉન્ડ કરશું. ત્રીજું છે ખોખો, કબડ્ડી, ચેસ અને ફૂટબોલ. તેમાં જવાબ આવશે ચેસ. કઈ રીતે તો કે ખોખો, કબડ્ડી અને ફૂટબોલ જે છે એ આઉટડોર ગેમ છે, મેદાની રમતો છે, જ્યારે ચેસ જે છે ઇન્ડોર ગેમ છે એટલે કે ઘરમાં રમાય એવી રમત છે, એટલા માટે ચેસ ઉપર રાઉન્ડ આવશે. ચોથું છે લોટસ, કીવી, રોઝ, સનફ્લાવર. તો અહીંયા શેના ઉપર રાઉન્ડ આવશે તો કે કીવી. જે લોટસ, રોઝ અને સનફ્લાવર જે છે એ શું છે તો કે ફૂલ અને કીવી જે છે એ ફ્રૂટ છે, એટલા માટે એના ઉપર રાઉન્ડ આવશે. પાંચમું છે પીકોક, ડવ, સ્પેરો અને હેજહોગ. જો અહીંયા પીકોક એટલે મોર, ડવ એટલે કબૂતર અને સ્પેરો એટલે ચકલી. આ ત્રણેય શું છે તો કે પક્ષીઓ છે. જે આ નવું આવ્યું હેજહોગ ઉપર રાઉન્ડ કર્યું. હેજહોગ એટલે પેલું કાંટાવાળું જે પ્રાણી આવે ને એ. જો તમે નહીં જોયું હોય તો હું તમને અહીંયા બતાવું. જો હમણાં આવશે જો. ઓકે, આગળ વધીએ સ્પીકિંગ તરફ. રીડ ધ ડાયલોગ્સ, મેક પેર્સ એન્ડ ઇન્ટેક્ટ ધેમ, રોલ પ્લે. આ તમારે ક્લાસમાં અહીંયા રોલ કરવાના છે, નાટક કરવાનું છે. તો જોઈએ પહેલું છે આપણને ટીચર આપેલું. જે ટીચર છે એ ટીચર કહે છે વોટ ઇઝ ધ હા વોટ ઇઝ ધ કુલેસ્ટ લેટર ઇન ધ આલ્ફાબેટ. સૌથી ઠંડો આલ્ફાબેટમાં મૂળાક્ષર કયો છે તો સ્ટુડન્ટ્સ કહે છે, વિદ્યાર્થીઓ કહે છે બી. ટીચર કહે છે કે વાય, શા માટે તો સ્ટુડન્ટ્સ કહે છે ઇટ્સ કમ બિટવીન એ સી. કારણ કે એ અને સી ની વચ્ચેથી આવે છે એટલે બી કેવો છે તો કે સૌથી ઠંડો આલ્ફાબેટ છે. એ સી ની વચ્ચેથી આવે છે એટલા માટે સૌથી ઠંડો આલ્ફાબેટ છે. આગળ વધીએ બીજું છે ટીચર. ટીચર સેડ Can you name 3 days without using Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday or Sunday? તમે શું કોઈ પણ ડેના નામ, દિવસોના નામ બોલી શકો? એમાં જ્યાં મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે અને સન્ડેનો ઉપયોગ કરવાનો નથી. તો સ્ટુડન્ટ કહે છે હા યસ્ટરડે, ટુડે એન્ડ માય બર્થડે. ત્રીજું છે ટીચર છે. ટીચર કહે છે વિચ સિટી ઇઝ ધ મોસ્ટ ડેન્જરસ સિટી. સૌથી ખતરનાક સિટી કઈ છે તો સ્ટુડન્ટ કહે છે કે ઇલેક્ટ્રિક સિટી. ચોથું છે ટીચર સેડ વાય ડીડ ધ સ્ટુડન્ટ બ્રિંગ અ લેડર ટુ ક્લાસ. લેડર એટલે સીડી. સીડી તું શા માટે કેમ ક્લાસમાં લઈને આવ્યો છે તો સ્ટુડન્ટ કહે છે બીકોઝ હી વોન્ટેડ ટુ ગો ટુ અ હાઈ સ્કૂલ. કેમ તો કે એને ઉચ્ચતર શાળામાં ભણવું હતું એટલા માટે શું લઈને આવ્યો હતો કે સીડી લઈને આવેલો છે. ડિસ્ક્રાઇબ ધ પિક્ચર યુઝિંગ ધ વર્ડ. અહીંયા આપણને વર્ડ્સ આપેલા છે એના આધારે આપણે અહીંયા ચિત્રનું વર્ણન કરવાનું છે. તો જોઈએ આપણને શું આપેલા છે વર્ડ્સ. ચિલ્ડ્રન, સ્લાઇડ, સ્વિંગ, ટ્રી, ફૂટબોલ, સ્કેટબોર્ડ અને ગાર્ડન. પિક્ચર આપણને આપેલું છે તો જોઈએ એના આધારે આપણે લખેલું છે ધીસ ઇઝ પિક્ચર ઓફ અ ગાર્ડન. આ સરસ મજાનું ગાર્ડનનું ચિત્ર છે. ધેર આર મેની ટ્રીઝ એન્ડ ફ્લાવર પ્લાન્ટ્સ ઇન ધ ગાર્ડન. અહીંયા આપણને ઘણા બધા વૃક્ષો અને નાના નાના ફૂલ છોડો પણ દેખાય છે. ધેર આર મેની ચિલ્ડ્રન ઇન ધ ગાર્ડન. આમાં નાના નાના આપણને બાળકો પણ દેખાય છે. There is a swing and slide on in the garden. સ્વિંગ એટલે હિંચકા કહે છે અને સ્લાઇડ એટલે લસરપટ્ટીઓ. આમાં ઘણા બધા બાળકો હિંચકા પણ ખાય છે અને લસરપટ્ટીઓ પણ ખાય છે. અ બોય ઇઝ સ્વિંગિંગ. શું કરે છે નાનો એવો છોકરો જે છે શું કરે છે સ્વિંગિંગ. હિંચકા ખાઈ રહ્યો છે. અ ગર્લ ઇઝ સ્કીપિંગ. સ્કીપિંગ એટલે દોરડા કૂદી રહી છે. અ બોય ઇઝ પ્લેઇંગ ઓન ધ સ્કેટબોર્ડ. સ્કેટબોર્ડમાં એક છોકરો પણ આપણને રમતો દેખાય છે. જો અહીંયા રહ્યો. સમ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ફૂટબોલ. અને ઘણા બધા બાળકો શું કરી રહ્યા છે તો કે ફૂટબોલ રમી રહ્યા છે. આગળ વધીએ. મેક અ લિસ્ટ ઓફ થિંગ્સ ઇન યોર ક્લાસરૂમ. ક્લાસિફાય ધેમ ઇઝ વન એન્ડ મેની. આપણા ક્લાસમાં જે કોઈ પણ વસ્તુ જે છે એને વન અને મેનીમાં આપણે ડિવાઈડ કરવાની છે. તો મારા ક્લાસમાં વન વસ્તુ કઈ છે તો કે એક વસ્તુ કઈ છે બ્લેકબોર્ડ, ડસ્ટર, ફેન, ટેબલ, ચેન, કેપબોર્ડ, નોટિસ બોર્ડ, મેપ, કેલેન્ડર, ડસ્ટબિન અને ડોર. અને ઘણી બધી મેની વસ્તુ કઈ કઈ છે તો કે બેન્ચીસીસ, ટ્યુબલાઇટ્સ, ચાર્ટ્સ, પેન્સિલ્સ, ચોક્સ, બેગ્સ, બુક્સ અને વિન્ડોઝ. બરાબર. આ આપણે આપણા આધારે લખેલી હોય. તમારા ક્લાસમાં જો કોઈ વધારે વસ્તુ હોય તો તમે એ પણ લખી શકો છો.
આગળ વધીએ. રાઇટ અ પેરેગ્રાફ વિથ ધ હેલ્પ ઓફ ધ પિક્ચર એન્ડ વર્ડ્સ. અહીંયા આપણને આપેલા છે કોઈ વર્ડ્સ અને પિક્ચર્સ પણ આપેલું છે, ચિત્ર આપેલું છે, એના આધારે આપણે લખવાનું છે. સરસ મજાનો પેરેગ્રાફ લખવાનો છે. તો આપણે પહેલા વર્ડ્સ જોઈ લઈએ. અ લેડી, અ બોય, અ પ્લેન, અ ગ્રીન કાર, અ ટ્રેન, સમ યાચીસ, હેલિકોપ્ટર્સ, અ બસ, બ્રાઉન બર્ડ અને અ સ્ક્વાયરલ. જોઈએ. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ગાર્ડન. આ સરસ મજાનું ગાર્ડનનું ચિત્ર છે. ઇટ ઇઝ નિયર અ રિવર. આ નદીની નજીક છે. ધેર આર મેની ટ્રીઝ એન્ડ પ્લાન્ટ્સ ઇન ધ ગાર્ડન. આમાં ઘણા બધા પ્લાન્ટ્સ અને ફૂલ છોડો અને ગાર્ડનમાં ઘણા બધા વૃક્ષો પણ છે. ટુ બોયઝ આર પ્લેઇંગ ફૂટબોલ. બે બાળકો શું કરી રહ્યા છે? તો કે ફૂટબોલ રમી રહ્યા છે. અ લેડી ઇઝ વોકિંગ વિથ અ પામ. એટલે કે ઘોડિયું. પામ એટલે શું થશે? ઘોડિયું. ઘોડિયા સાથે એક નાની એક સોડી લેડીઝ જઈ રહી છે. અ બોય ઇઝ પ્લેઇંગ વિથ હિઝ ટોય કાર. નાનો એવો છોકરો છે પોતાની રમકડાની ગાડીથી રમી રહ્યો છે. ધેર ઇઝ અ સ્ક્વાયરલ ઇન ધ બુશ. ઝાડ ઉપર એક સરસ મજાની ખિસકોલી રમી રહી છે, દેખાઈ રહી છે. અ બ્રાઉન બર્ડ ઇઝ ફ્લાઇંગ ઇન ધ ગાર્ડન. બ્રાઉન કલરનું બર્ડ, કથ્થઈ કલરનું જે પક્ષી જે છે ગાર્ડનમાં ઉડી રહ્યું છે. ધેર ઇઝ અ બ્રિજ નિયર ધ ગાર્ડન. આ જે ગાર્ડન જે છે એની નજીક શું છે? તો કે બ્રિજ. ધેર ઇઝ અ બસ નિયર ધ બ્રિજ. અને એની નજીક શું છે? તો કે બસ છે. ધેર ઇઝ અ ટ્રેન ટુ. ટ્રેન પણ છે એની નજીક. ધેર ઇઝ અ ગ્રીન કાર અંડર ધ બ્રિજ. ગ્રીન કાર. અહીંયા જો દેખાય છે આપણને લીલા કલરની ગાડી, બ્રિજની નીચે ગાડી પણ છે. ધેર આર યાચીસ ઇન ધ રિવર. નદીની અંદર ઘણા બધા યાચીસ, જહાજ, હોડીઓ પણ દેખાઈ રહી છે. પ્લેન ઇઝ ફ્લાઇંગ ઇન ધ સ્કાય. અને આકાશમાં એક સરસ મજાનો પ્લેન પણ ઉડી રહ્યું છે. એન્ડ ધેર ઇઝ અ હેલિકોપ્ટર ટુ. અને હેલિકોપ્ટર પણ છે. અહીંયા આપણું યુનિટ કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.